નમસ્કાર, સ્વાગત છે આપનું આપની ચેનલ એબીપી અસ્મિતામાં। આપની સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। સૌથી પહેલા વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં ચોપાટી પર મંડપ તૂટી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। રામદેવજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મંડપ બનાવવામાં આવ્યો હતો। અચાનકથી જ મંડપ તૂટી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વનરાજ નવઘણ ગોરાણીયા નામના દર્શનાર્થીનું મોત નિપજ્યું છે। તો પોરબંદરમાં એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શનાર્થીઓ આવ્યા હતા, જ્યાં મંડપ તૂટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે ફોન લાઈન પર છે। અલ્પેશ, પોરબંદરમાં જે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, મંડપ તૂટતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, શું વિગતો? જી, જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસથી સામૈયા અને જેને ધાર્મિક કાર્યની અંદર સામૈયાને જે છે કે વિધિ કરવાની હતી તે થતી હતી। આજ સવારે વહેલી સવારે મંડપ ખડો કરવાનો હતો, જે સમયે ઘણી સંખ્યામાં ચોપાટી ગ્રાઉન્ડ પર આવેલ રામદેવપીર માતાજીના રામદેવપીરના મંદિરની બાજુમાં આ મંડપ ખડો થવાનો હતો। ત્યાં ઘણી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ આવ્યા હતા અને મંડપ ખડો કરતા હતા, ત્યારે એક બાજુની દોરી તૂટતા અચાનક જ તૂટતા એ મંડપ ખડો થતો ત્યાં પડી ગયો હતો। તે પડતાની સાથે જ નાસભાગ થઈ હતી। નાસભાગ થતાની સાથે જ જે લોકો દોડતા હતા, આજુબાજુમાં જતા હતા, તેમાં એક ભાઈ ગંભીર રીતે ઈજા થતા તેને પોરબંદર સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 13 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર ચાલુ છે। જી, ચોક્કસથી અલ્પેશ, માહિતી બદલ આભાર। પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર રામદેવપીરના મંડપ મહોત્સવમાં મોટી દુર્ઘટના સર્જાઈ। આજે સવારે મંડપ ઊભો કરાયો હતો અને ઊભો કરતી વખતે જ અચાનક દોરી તૂટી જતા મંડપ ધરાશાયી થયો। આ ઘટનામાં એક દર્શનાર્થીનું મોત નિપજ્યું છે। 15થી વધારે દર્શનાર્થીઓ ઘાયલ થયા છે। દુર્ઘટનાને પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દોડધામ મચી જતા તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા સહિતના નેતાઓ અસરગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। રામદેવપીર મહારાજનો મંડપ હતો, તો ત્યાં લોકો દર્શન કરવા ગયેલા હતા, તો ત્યાં મંડપનો સ્તંભ દોરડાના લીધે તૂટી જવાથી અનેક લોકો ગભરાઈ ગયા અને અમુક લોકોને લાગેલું છે। અમે લોકો હોસ્પિટલ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મુલાકાત લેવા ગયા હતા। એક માણસનું દુઃખદ મૃત્યુ થયું છે, એ દુઃખદ ઘટના છે। બાકી ઘણા લોકો ગભરાઈ જઈ અને થોડા બી જવાથી દાખલ છે હોસ્પિટલમાં અને એ લોકોને કાઉન્સેલિંગ કરી અને દવાઓ કરવામાં આવે છે, પણ આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે।